વાત અમદાવાદની કરીએ તો અમદાવાદ મહાનગરપાલિકાના અધિકારીઓ સફાળા જાગ્યા છે। સોલા વિસ્તારમાં અચાનક ખાડા પૂરવામાં આવ્યા છે। રોડના સમારકામ તાત્કાલિક કરવામાં આવી રહ્યા છે કેમ કે મુખ્યમંત્રી આવે તે પહેલા જ રોડના ખાડા પૂરાઈ ગયા। મહાનગરપાલિકાની કામગીરીને લઈ સ્થાનિકોએ રોષ વ્યક્ત કર્યો છે। રાજ્યમાં ખાતર વિતરણને લઈ સરકારે મહત્વનો નિર્ણય લીધો છે। રાજ્ય કક્ષાએથી વિતરણ વ્યવસ્થા પર દેખરેખ રાખવામાં આવશે। સંગ્રહખોરી કાળાબજારી અટકાવવા માટે ઓએસડીની નિમણૂક પણ કરવામાં આવી છે। રાજ્ય, જિલ્લા, તાલુકા કક્ષાએ કંટ્રોલ રૂમ શરૂ કરાયા છે। જરૂર પૂરતું જ ખાતર ખરીદવા કૃષિ મંત્રીએ અપીલ પણ કરી છે। જૂનાગઢ ભાજપનો આંતરિક વિવાદ સામે આવ્યો છે। માણાવદર રિવરફ્રન્ટને લઈને આંતરિક વિવાદ માણાવદર વિધાનસભાના ઇન્ચાર્જના આક્ષેપ સામે આવી રહ્યા છે। દિનેશ ખટારિયાના જવાહર ચાવડા સામે આક્ષેપ છે કે રિવરફ્રન્ટમાં પૂર્વ કેબિનેટ મંત્રીના ટેકેદારોએ પૈસા ખાધા છે અને નગરપાલિકા આ રિવરફ્રન્ટનો કબજો લેવા તૈયાર છે। દિનેશ ખટારિયાના ગોપાલ ઇટાલિયા પર આક્ષેપ જોવા મળી રહ્યા છે। ગોપાલ ઇટાલિયા માણાવદરની ચિંતા ન કરે, માણાવદરની ચિંતા કરવા માટે એમએલએ અરવિંદ લાડાણી છે। ધારાસભ્ય અરવિંદ લાડાણીએ મુખ્યમંત્રીને પણ રજૂઆત કરી છે। રિવરફ્રન્ટ માટે ગ્રાન્ટ ફાળવવા આ રજૂઆત કરવામાં આવી છે। આજે માણાવદર રિવરફ્રન્ટની મુલાકાતે આવ્યા છે અને માણાવદર રિવરફ્રન્ટની મુલાકાત તો અમે લોકો અવારનવાર લેતા હોઈએ છીએ, પણ હમણાં તાજેતરની અંદર જ્યારે વિસાવદરની અંદરથી જેમને ચૂંટણી લડી અને ધારાસભ્ય તરીકે જ્યારે ગોપાલ ઇટાલિયા ચૂંટાઈને આવ્યા ત્યારથી મિત્રો આખા જૂનાગઢ જિલ્લાની નહીં પણ આખા ગુજરાતની ચિંતા કરતા રહ્યા છે। અને એમાં મારે એમનું ધ્યાન એ દોરવું છે કે માણાવદરની રાજનીતિ યારે પોતાને કાંઈ લેવા દેવા નથી, પણ આ જ વિસ્તારના પૂર્વ ધારાસભ્ય, આ જ વિસ્તારના પૂર્વ સરકારના મંત્રી અને હાલના ગોપાલ ઇટાલિયાના એટલે એમ માનીએ કે હાવાણાના ટેકેદાર એના કહેવાથી જ્યારે એને રિવરફ્રન્ટ યાદ આવ્યું ત્યારે મારે ગોપાલ ઇટાલિયાને એટલું કહેવું છે કે આના માટે ચિંતા કરવા માટે અમારા ધારાસભ્ય માણાવદરના અરવિંદ લાડાણી છે જ। રાધનપુર આમ આદમી પાર્ટી મીટિંગમાં યુવરાજસિંહ જાડેજાનું નિવેદન સામે આવ્યું છે। રાધનપુરમાં ખુલ્લેઆમ વિદેશી દારૂ વેચાય છે તેવું યુવરાજસિંહે કહ્યું। પોલીસ બુટલેગરો પાસેથી હપ્તા લેતી હોવાનો પણ આક્ષેપ કર્યો છે। યુવરાજસિંહે કહ્યું કે પોલીસ દારૂની ગાડીઓનું પેટ્રોલિંગ કરે છે। એવા બુટલેગરો છે જે રાધનપુરના જે અત્યારે પોલીસને સાથે રાખી અને પોતાના સ્ટેન્ડ ચલાવી રહ્યા છે, પોલીસને પોતાના હપ્તા આપી રહ્યા છે અને એ નાગરિકોને પણ કહી રહ્યા છે કે પોલીસ પણ અમારું કાંઈ ઉખાડી નહીં શકે, કારણ કે અમે પોલીસને હપ્તા આપી રહ્યા છીએ, નેતાઓને પણ અમે અમારા હપ્તા આપી રહ્યા છીએ। તાપી પાર રિવર લિંક પ્રોજેક્ટને લઈ રાજકારણ ગરમાયું છે। કોંગ્રેસ એમએલએ અનંત પટેલે આંદોલનની ચીમકી આપી હતી। ગણદેવીના ભાજપ એમએલએ નરેશ પટેલે પણ પ્રતિક્રિયા આપી છે। અનંત પટેલ આદિવાસીઓને ગુમરાહ કરી રહ્યા છે તેવી નરેશ પટેલે પ્રતિક્રિયા આપી છે। વધુમાં કહ્યું કે તાપી રિવર લિંક પ્રોજેક્ટમાં હાલ કોઈ કામગીરી નથી। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં લાભ લેવા આ જુઠ્ઠાણું ચલાવ્યું છે। 2022માં રિવર લિંકને લઈ આદિવાસી સમાજે પણ વિરોધ કર્યો હતો। ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં વિરોધ નોંધાવ્યો હતો, ત્યારે વિરોધને જોતા મુખ્યમંત્રીએ પ્રોજેક્ટ રદ કરવાની જાહેરાત કરી હતી। આ લોકો ગેરમાર્ગે દોરી રહ્યા છે। ગઈકાલે પણ આદરણીય પાટીલ સાહેબ ખાસ કરીને ભારત સરકારની અંદર જ્યારે એમની પાસે ખૂબ સારો વિભાગ છે અને જ્યારે જળ શક્તિ મંત્રાલય એમની પાસે હોય તો સ્વાભાવિક છે કે ભાઈ આ અનંત પટેલે જે 2-3 દિવસ પહેલા વાંસદાના ધારાસભ્યએ જે સ્ટેટમેન્ટ આપ્યા છે, ફરીવાર પાર તાપી રિવર લિંક માટેનો મુદ્દો એમણે ઉછાળ્યો છે। એમણે ચોક્કસ રીતે અમને કહ્યું છે કોઈ પણ પ્રકારની ચર્ચા ચોમાસુ સત્રની અંદર થઈ નથી। બીજી વાત એ છે, મેં અધિકારીઓ સાથે પણ ચર્ચા કરી છે, કોઈ ડીપીઆર મૂકવામાં આવ્યો નથી। 2022માં જ્યારે ચર્ચામાં આ પ્રોજેક્ટ આવ્યો તે સમયે ચોક્કસ અમે લોકો પણ આદિવાસીના પડખે હતા। આ તરફ વિસાવદરમાં સસ્તા અનાજમાં કૌભાંડનો જે કેસ છે તેમાં જિલ્લા પુરવઠા અધિકારી કિશન ગડચરનું નિવેદન સામે આવ્યું। 6 ટીમ બનાવી વિસાવદર તાલુકામાં તપાસ। 3 ગામની રેશનિંગ દુકાનમાં લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। મોટી પિંડાખાઈની દુકાનનું લાયસન્સ પણ સસ્પેન્ડ કરાયું છે, ત્યારે માંગનાથ પીપળીની દુકાનનું લાયસન્સ સસ્પેન્ડ કરાયું છે। કાકો ચિયાડાની દુકાનનું લાયસન્સ પણ સસ્પેન્ડ કરાયું છે અને દુકાનમાં નિયત કરતાં ઓછો જથ્થો મળી આવ્યો હતો, તેને લઈ આ કાર્યવાહી કરવામાં આવી છે।
ત્રણે દુકાનની તપાસણી કરી છે. દુકાનમાં જે ખરેખર ઓનલાઈન જેટલો જથ્થો એમની પાસે હોવો જોઈએ એના કરતાં ઓછો જથ્થો મળેલો છે. એટલે ત્રણ દુકાનના જે લાયસન્સ છે એ અમે હાલ પૂરતા સસ્પેન્ડ કરી દીધા છે અને એ દુકાન છે એ અન્ય દુકાનદારને ચાર્જમાં આપશું, જેથી વિતરણ વ્યવસ્થા જે છે એ ખોરવાય નહીં. અને ત્યારબાદ જે આનો કેસ ચાલશે અને જો પુરવાર થશે વસ્તુઓ તો એમાં સખત કાર્યવાહી કરવાની રહેશે. વાત મહેસાણાની કરીએ તો મહેસાણાના લોકો માટે સારા સમાચાર છે. ભાવનગર અયોધ્યા ટ્રેનને મહેસાણામાં સ્ટોપેજ આપવામાં આવ્યું છે. 19201 નંબર ભાવનગર અયોધ્યા ટ્રેનને સ્ટોપેજ આપવામાં આવ્યું છે અને 19202 અયોધ્યા ભાવનગર ટ્રેન મહેસાણા હવે રોકાશે, તેને સ્ટોપેજ આપવામાં આવ્યું છે. સંસદ સભ્ય હરિભાઈ પટેલે ટ્રેનને લીલી ઝંડી આપી. મહેસાણાથી સીધા જ રામલલ્લાના દર્શને જઈ શકાશે, એટલે મહેસાણા વાસીઓ હવે સીધા જ અયોધ્યા પહોંચીને રામલલ્લાના દર્શન કરી શકશે. ત્યારે મહેસાણા વાસીઓ માટે આ સારા સમાચાર છે કે જે ભાવનગર અયોધ્યા અને અયોધ્યા ભાવનગર 19201 19202 તે બંને ટ્રેનને મહેસાણામાં સ્ટોપેજ આપવામાં આવ્યું છે. તેને આજે લીલી ઝંડી પણ આપી દેવામાં આવી છે. એટલે હવે જે મહેસાણામાં તેનું સ્ટોપેજ નહોતું તે હવે આપવામાં આવ્યું છે. આજે તેને લીલી ઝંડી અપાઈ અને હવે જે મહેસાણા વાસીઓ છે તે આ ભાવનગર અયોધ્યા અને અયોધ્યા ભાવનગર ટ્રેનના મારફતે સીધા જ અયોધ્યા જઈ શકશે. જે પહેલાં નહોતા જઈ શકતા, હવે સીધા જ અયોધ્યા જઈને રામલલ્લાના દર્શન કરી શકશે. ત્યારે આ ટ્રેનનું આજે સ્ટોપેજ આપવામાં આવ્યું છે. કહેવાય છે ને કે પુસ્તક સફળ જીવનનો. આ તરફ ઉમરેઠ પોલીસને મોટી સફળતા મળી છે. એનડીપીએસના ગુનામાં ફરાર આરોપીની પોલીસે છત્તીસગઢના નક્સલ પ્રભાવિત વિસ્તારમાંથી ધરપકડ કરી છે. આરોપી મણિરામ ચૌહાણ પાસે 2021માં આશરે 5 કિલો ગાંજો ઝડપાયો હતો. છેલ્લા કેટલાક સમયથી આરોપી કોર્ટમાં હાજર ન થતા વોરંટ ઇસ્યુ થયું હતું. ત્યારે પોલીસે 2 ટીમ બનાવી આરોપીને દબોચી લીધો હતો અને આરોપીને આણંદ સેશન્સ કોર્ટમાં હાજર પણ કરવામાં આવ્યો હતો. તીર્થયાત્રા સ્થળોની આસ્થાનો દુરુપયોગ કરીને ઓનલાઈન હોટેલ બુકિંગના બહાને અનેક યાત્રાળુઓ સાથે છેતરપિંડી થઈ રહી છે. ત્યારે સોમનાથ રામ મંદિર ઓડિટોરિયમમાં કેન્દ્ર સરકારના સાયબર સુરક્ષા તજજ્ઞો સાથે યાત્રીઓ માટે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. સોમનાથ ટ્રસ્ટના નામે ફેક વેબસાઇટ્સ બનાવવામાં આવતી હતી અને ગૂગલ ઉપર એડવર્ટાઇઝમેન્ટ દેવામાં આવતી હતી. તો સોમનાથ ટ્રસ્ટના પ્રયાસથી અને ગૃહ મંત્રાલય સાથે અને સ્ટેટ પોલીસ બધા ભેગા મળીને એને 60 થી 70% આપણે ઓછું કરવામાં સફળતા. રાજ્યમાં સાયબર ક્રાઇમના વધતા જતા ગુનાઓ વચ્ચે રૂપિયા 1.81 કરોડના છેતરપિંડી કાંડમાં બેંક એકાઉન્ટ પૂરા પાડનાર આરોપી સુધી પહોંચાડવામાં સાયબર ક્રાઇમ સફળ રહી છે. પોલીસે ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સિસથી માહિતી એકત્રિત કરી આરોપીને પાટણ ખાતેથી દબોચી લીધો છે. આરોપી વૈભવ હસમુખભાઈ પટેલે કૌ સેવાઈ નામની ફેક એપ્લિકેશનથી જામનગરના એક સિનિયર સિટીઝન સાથે ઠગાઈ આચરી હતી. શેરમાં રોકાણ કરી મોટો નફો કમાઈ આપવાની લાલચ આપી આરોપીએ રૂપિયા 1,81,00,000નો ચૂનો લગાડ્યો હતો. પાટણની પ્રાર્થના રેસિડેન્સીમાં રહેતો વૈભવ પોલીસ ચોપડે ચડ્યા બાદ 6 મહિનાથી ફરાર હતો. આરોપીની અટકાયત કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 1,81,00,000નું રોકાણ આ સિનિયર સિટીઝન દ્વારા કરવામાં આવેલું હતું, પરંતુ એમની સાથે આ સાયબર ફ્રોડ થયો એમને જાણ થતાં એમને જે રોકાણ કરેલી બોડી કોઈ પણ પ્રકારની પરત મળેલ નહીં અને આ બાબતનો ગુનો સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન જામનગર ખાતે દાખલ થયેલો હતો. આમાં એક ફરારી આરોપી જે એકાઉન્ટ હોલ્ડર છે એનું નામ છે વૈભવ કુમાર હસમુખભાઈ પટેલ, જે પાટણના રહેવાસી છે. એમને ગઈકાલે જામનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા અટક કરવામાં આવેલા છે અને આગળની કાર્યવાહી કરવામાં આવી છે. રાજ્યમાં દિવસે ને દિવસે સાયબર ફ્રોડની ઘટનાઓ વધી રહી છે. ત્યારે બોટાદ જિલ્લામાં 62 લોકો સાથે એટીએમ ફ્રોડ, લોન લોટરી ફ્રોડ, જોબ ફ્રોડ, શોપિંગ ફ્રોડ, આર્મીના નામે 48 લાખની ઓનલાઈન છેતરપિંડી
થઈ હતી, જેની બોટાદ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. ત્યારે પોલીસે સાયબર ફ્રોડ મામલે તપાસ કરીને ભોગ બનનાર 62 લોકોને 17 લાખ પરત અપાવ્યા હતા, જેથી તમામ લોકોએ પોલીસની કામગીરીને બિરદાવીને આભાર પણ વ્યક્ત કર્યો. બોટાદમાં એક અમદાવાદની પાર્ક રોયલ ઓડિટ નામની કંપની આવેલી, એને મારી સાથે રૂપિયા 50,000નું ફ્રોડ કરેલું, જે ક્રેડિટ કાર્ડ દ્વારા થયેલું. અને ત્યારબાદ મને જાણ પડતા મેં એની ફરિયાદ ઓનલાઈન 1930 ઉપર સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરેલી અને એ ફરિયાદ બોટાદ પોલીસ સ્ટેશનમાં પછી ટ્રાન્સફર થયેલી. અને ત્યારબાદ બોટાદ પોલીસ સ્ટેશન દ્વારા મને સંતોષકારક રીતે 50,000 રૂપિયાનું મારી જોડે થયું હતું. 10,000 રૂપિયાનું થયું હતું. મેં ઓલા વેપારીને પેમેન્ટ નાખેલું હતું અને પછી વેપારી મારો ફોન કંઈ ઉપાડ્યો નહીં. પછી વિજયભાઈ મેતલિયા અને વિજયભાઈ સોલંકીને મેં વાત કરી એટલે મને કે કશો વાંધો નહીં, યોગીભાઈ આવી જશે. અને મારા એમને ખૂબ જ મારી મહેનત કરી એમ, બરોબર છે. અને મને સાહેબ પેમેન્ટ અપાવ્યું, બહુ મારા માટે બહુ મોટી વસ્તુ, હું તો ભૂલી. સાપુતારાની લેકવ્યૂ હોટેલમાં ફેબ્રુઆરી 2025માં લગ્ન પ્રસંગ દરમિયાન ચોરીની ઘટના બની હતી. પોલીસે આખરે ચોરીનો ભેદ ઉકેલ્યો છે. સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ 1.5 લાખ સહિત કુલ 4,65,250ની ચોરી થઈ હતી. ત્યારે પોલીસે સીસીટીવીના આધારે 2 ટીમ બનાવી મહારાષ્ટ્રમાંથી એક શખ્સને ઝડપી પાડ્યો છે. આરોપીની પૂછપરછમાં ઈસમ આંતરરાજ્ય ચોરીના ગુનામાં રીઢો ગુનેગાર હોવાનું સામે આવ્યું છે. આરોપીએ દિલ્હી, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં ચોરીઓ કરી હતી. લેકવ્યૂ હોટલ સાપુતારા ખાતે એક મેરેજનો પ્રસંગ હતો અને મેરેજના પ્રસંગમાં એક આરોપી જે છે એ ચોરી કરીને ભાગી ગયો હતો. જાણે 1.5 લાખ રૂપિયા રોકડ તેમજ 3.25 લાખ રૂપિયાના ઘરેણાની ચોરી કરીને ભાગી ગયો હતો. પોલીસને ઇન્ફોર્મેશન મળતા મહારાષ્ટ્ર પોલીસની મદદથી એને મહારાષ્ટ્રમાં પકડી લેવામાં આવ્યો છે. જામનગર મહાનગરપાલિકા સંચાલિત ઢોરના ડબ્બામાંથી ગાયના માલિક તરીકે ખોટી ઓળખ આપી દંડ ભરીને 3 ગાયોને લઈ જવાની ઘટના સામે આવી. વાહનમાં ભરતી વખતે સાચો માલિક આવી જતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો. ત્યારે ગાયના માલિક તરીકે ખોટી ઓળખ આપનાર પશુપાલકની અટકાયત કરવામાં આવી છે. પોલીસે 3 ગાયો સાથે વાહનો પણ જપ્ત કર્યા છે. ત્યારે મહાનગરપાલિકાના અધિકારીએ રોહિત ભરવાડ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. અરજદાર ત્યાં આવેલા હતા અને ત્યાંથી તેઓ દ્વારા 3 ગાયોને પોતે ઓળખી અને પોતાના જે કંઈ ડોક્યુમેન્ટ હતા એ રજૂ કરી ચાર્જ ભરી અને ઢોર છોડાવી ગયેલા હતા. એ સમય દરમિયાન બીજા ઢોર માલિક છે તે ઉપસ્થિત થયેલા હતા, જેણે જણાવેલ કે જે 3 ગાયો છોડવામાં આવેલી છે એ ખરેખર એના માલિક એ લોકો નથી જે લઈ ગયા છે અને પોતે માલિક છે. આવી રજૂઆત કરતા જે ખરેખર છોડાવી ગયેલા હતા ચાર્જ ભરીને એના પર પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે. એ વ્યક્તિ દ્વારા ખોટી ઓળખ આપી પોતાની અને પોતાને ઢોરના માલિક તરીકે ખોટી ઓળખ આપી અને એ બાબતના જે દંડના પૈસા એ ભરાઈ અને જે આ 3 ઢોરો છે તેને છોડાવી જઈ અને પોતે લઈ જતા હોય આ બાબતનું ધ્યાને આવતા એમાં જામનગર મહાનગરપાલિકા દ્વારા જામનગર સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ બાબતની ફરિયાદ આપવામાં આવેલી છે. તેમાં એક આરોપીને અટક કરવામાં આવેલું છે. આઝાદી પૂર્વે સ્થાપિત ધી પુરુષોત્તમ ફાર્મ્સ મંડળીની 92મી વાર્ષિક સભા ઓલપાડ ખુટાઈ માતા મંદિરના હોલમાં મંત્રી મુકેશ પટેલના અધ્યક્ષસ્થાને યોજાઈ ગઈ. 23 મંડળી અને 4,082 સભાસદ ધરાવતી આ મંડળીએ ગત વર્ષે 200 કરોડથી વધુનો વેપાર કર્યો હતો. આગામી દિવસોમાં 400થી વધુનો ભાવ ખેડૂતોને મળે એ દિશામાં પ્રયાસ હાથ ધરાયા છે. સભામાં ઉપસ્થિત ધારાસભ્ય અને મંત્રી મુકેશ પટેલે ફરી એકવાર સહકારી મંડળીઓમાં વહીવટ મામલે ટકોર કરી હતી અને કહ્યું હતું કે સહકારી મંડળીઓમાં ડિરેક્ટર કે ચેરમેનના લાભ માટે ખેડૂતોનું હિત જોખમાય એ ચલાવી લેવાશે નહીં. પુરુષોત્તમ મંડળીના સહયોગથી આયોજિત મેડિકલ કેમ્પમાં 200થી વધુ સભાસદોનો ફ્રી ચેકઅપ કરવામાં આવ્યો. અમારી સંસ્થાએ આ વખતે 4 કરોડથી વધુનો ચોખ્ખો નફો કરેલ છે, જેની અંદર ઘસારા અને અન્ય ફંડો બાદ કરતાં અમારી સંસ્થાએ 13,55,000નો ચોખ્ખો નફો કરેલ છે અને ઓડિટ વર્ક પણ આપવામાં આવેલ છે. ડિવિડન્ડ સંસ્થાઓને 15% સંસ્થા તરફથી આપવામાં આવશે. બિચારા ખેડૂતોને 25 કરોડ રૂપિયા ખેડૂતોના આવા કોઈ વેપારી લઈ જાય અને આપણા જ પૈસા ધંધો કરે ખ્યાલ ના ચાલે, પણ એમાં પણ સરકારે એમને ખૂબ મદદ કરી. કોર્ટની અંદર પણ એમને ન્યાય મળ્યો છે. મારા ખેડૂતોનો અહિત હું ક્યારે નથી થવા દેવાનો. હું હજુ જાહેર મંચ પરથી કહું છું, મારા ખેડૂતોનો કે કોઈ પશુપાલકોનો અહિત હું ક્યારે ચલવી નથી લેવાનો. એ હંમેશા હિત માટે જ એને હું હંમેશા એમાં લડતો રહીશ.
વાત સુરતની કરીએ તો સુરતમાં મધર મહિલા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભવ્ય મહિલા કાવડ યાત્રાનું આયોજન કરાયું હતું. મહિલા કાવડ યાત્રામાં 5000થી વધુ મહિલાઓએ ભાગ લીધો હતો. કાપોદ્રા સિદ્ધ કુટીર મહાદેવ મંદિરથી તાપી કિનારેથી પાણી લઈ મહિલાઓએ કાવડ યાત્રા યોજી. એકે રોડ સ્થિત સ્પોર્ટ્સ મેદાનમાં પાર્થિવ શિવલિંગની પૂજા કરી અભિષેક કર્યો હતો. ત્યારે કાવડ યાત્રા દ્વારા અમે અહીંયા જળક્રાંતિ મેદાન પહોંચ્યા છે. ત્યારબાદ અમે સમૂહમાં પાર્થિવ શિવલિંગની પૂજા કરીશું. પૂજા અર્ચના બાદ સમૂહમાં ફરાળ કરી અને સૌ છૂટા પડીશું. ક્યાંથી ક્યાં સુધીની યાત્રા છે? આ યાત્રા સિદ્ધ કુટીર મંદિરથી કાપોદ્રાથી અમે નીકળી અને અહીંયા જળક્રાંતિ મેદાન સુધી પહોંચ્યા છે. અને આ અમારું 13મું વર્ષ છે, જે 13મી કાવડ યાત્રામાં આજે 5000થી પણ વધુ બહેનો આ કાવડ યાત્રામાં આજે જોડાઈ છે. ભાવનગરના લોકોની લાંબા સમયથી માંગણી આખરે પૂર્ણ થઈ છે. ભાવનગરથી ભગવાન રામની નગરી અયોધ્યા માટે સાપ્તાહિક ટ્રેન સેવા શરૂ કરાઈ છે. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ ટ્રેનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ ટ્રેન શરૂ થવાથી સૌરાષ્ટ્રના લોકોને અયોધ્યા પહોંચવામાં ઘણી સરળતા રહેશે. રેલવે વિભાગે આ ટ્રેન માટે અત્યાધુનિક LHB રેક ફાળવ્યા છે, જે મુસાફરીને વધુ આરામદાયક અને સુરક્ષિત બનાવશે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે સરકાર ભાવનગરને વધુ રેલ સુવિધાઓ આપીને વિકાસની નવી દિશામાં લઈ જવા માટે હંમેશા પ્રયત્નશીલ રહેશે. લોકાર્પણ પ્રસંગે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, સાંસદ નીમુ બાંભણિયા ઉપસ્થિત રહ્યા હતા. यशस्वी प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी जी का बहुत बड़ा एक जो सपना है भारत को सेमीकंडक्टर का हब बनाना. सेमीकंडक्टर आप सब जानते हैं एक ऐसी चीज़ है जो करीब करीब आज जो कुछ भी मैन्युफैक्चर होता है वो सब में सेमीकंडक्टर चिप्स लगती है. चाहे ये माइक हो, चाहे ये फ़ोन हो, चाहे ये लाइट हो, हर चीज़ में सेमीकंडक्टर की चिप लगती है. गाड़ी में चिप लगती है, मिसाइल में चिप लगती है, ट्रेन में सेमीकंडक्टर की चिप लगती है. ભાવનગર ભાવનગરીથી અયોધ્યાને જોડતી વીકલી ટ્રેનનો આજે દેશના રેલવે મંત્રીએ શુભારંભ કરાયો છે. આનાથી ભાવનગર અને સૌરાષ્ટ્રના શ્રદ્ધાળુઓને અયોધ્યા દર્શન માટે જવાની સુવિધા ઉપલબ્ધ થશે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અપાતું પાણી અશુદ્ધ હોવાનું સામે આવ્યું છે. 2 મહિનામાં લીધેલા પાણીના 26 નમૂના ફેલ થયા છે. રાજકોટ મનપા દ્વારા અપાતું પાણી અશુદ્ધ હોવાની વાત સામે આવી છે. 2 મહિનામાં લીધેલા પાણીના 26 નમૂનાઓ ફેલ ગયા છે. પીવાનું પાણી અશુદ્ધ હોવાનું રિપોર્ટમાં ખુલાસો થયો છે. આ પાણીનું વિતરણ શહેરના 2 ડઝન વિસ્તારોમાં કરવામાં આવ્યું છે. જગન્નાથ, રાધાનગર, નારાયણનગર, જંગલેશ્વર અને ભક્તિનગર સહિતના વિસ્તારોમાં આ અશુદ્ધ પાણીનું વિતરણ કરાયું છે, જે મામલે સ્થાનિકોએ રોષ વ્યક્ત કર્યો છે. અત્યારે લગીન કોર્પોરેશને 26 જેટલા નમૂના લીધા, અલગ અલગ 26 વિસ્તારમાં પાણીનું વિતરણ કર્યું અને પાણી બધે ડોરું આવે છે. પાણીજન્ય રોગો થાય છે, લોકો બીમાર પડે છે. નર્મદાનું પાણી રાજકોટમાં આવતું હોય અને કોર્પોરેશન એ પણ શુદ્ધ કરીને ન આપી શકતી હોય તો આ પ્રજાના ટેક્સના પૈસા જાય છે કઈ જગ્યાએ? આ મામલે કોંગ્રેસ નેતા વસરામ સાગઠિયાએ ભાજપના શાસકો અને અધિકારીની મિલીભગતના કારણે આવું થયું હોવાનું જણાવ્યું છે અને આ ઘટનાને તેમણે ઘોર બેદરકારી ગણાવી છે. કોર્ટમાં જો 26 નમૂનાઓ ફેલ જતા હોય એ જ બતાવે છે ક્યાંક ને ક્યાંક કે તમારી ઘોર બેદરકારી છે. ત્યારે જોવાનું એ રહ્યું કે આ મામલે હવે સત્વરે કાર્યવાહી થાય અને દરેક વિસ્તારોમાં સ્થાનિકોને શુદ્ધ પાણી મળતું થાય.